ચોમાસાની સિઝન આવતા જ બોટાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર આખલા અને ગાયોનો ત્રાસ વધી જાય છે। ત્યારે મુખ્ય પાળિયાદ રોડ પર ઠેર ઠેર જગ્યા પણ ગાયો અને આખલા જોવા મળે છે। પાળિયાદ રોડ પર અનેક હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, તાલુકા સેવા સદન, માર્કેટિંગ યાર્ડ તેમજ એસ ડેપો પણ આ જ રોડ પર આવેલા છે, જેના કારણે મોટાભાગના લોકો અને વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે। રોડ પર આખલા અને ગાયો હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પશુઓ બાજતા હોય જેના કારણે અનેકવાર વાહન ચાલકો સાથે ભટકાય છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે। એકાદ વર્ષ પહેલા આખલાએ વાહન ચાલકોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને નાના મોટા અકસ્માતો તો અવારનવાર થાય છે। લોકો દ્વારા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। મોટાભાગના અધિકારીઓ પણ આ રસ્તા પરથી જ પસાર થાય છે। શું તેમને આ પશુઓ દેખાતા નથી? આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવે કે પશુઓને રોજ ખસેડવામાં આવે છે પણ તે પાછા આવતા રહે છે અને અન્ય સંસ્થાના લોકો પશુઓ લેતા નથી અને જો પશુઓ લે તો એક પશુ દીઠ 6,000 રૂપિયા માંગે છે। મારું નામ નારાયણભાઈ કાનજીભાઈ જેખલિયા। નારાયણભાઈ, બોટાદના જે મુખ્ય રોડ છે ત્યાં રોડ પર ગાયો અને આખલા બેસેલા હોય છે, તો વાહન ચલાવવામાં કેવી તકલીફ પડે? અરે ગાયોને આખલાના કારણે બહુ અકસ્માત થાય છે, વારંવાર લોકો રજૂઆત કરે છે પણ અહીંયા સોલ્વ કોઈ પ્રશ્ન આવ્યો નથી। નગરપાલિકા જો આની અંદર ધ્યાન દે તો લોકોનો જીવ બચે એવું છે। વાહન તમે ચલાવો છો ત્યારે કેવી કેવી તકલીફ પડે? બહુ મુશ્કેલી પડે વાહનમાં, આપણે કઈ રીતે નીકળવું હોય તો આપણને જજમેન્ટ નથી લઈ શકતા। સાહેબ, આપનો પરિચય? હું સંજય કુમાર રામાનુજ, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા। સાહેબ, બોટાદના મુખ્ય રોડ જે છે ત્યાં અત્યારે હાલ ગાયો અને આખલાવાળો રોડ પર અડીંગા છે, તો નગરપાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં છે? હાલ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। બોટાદ શહેરમાં આપની રજૂઆત મુજબ આખલાઓ અને ગાયો જોવા મળે છે, એ વાત સાચી છે, પરંતુ દર વખતે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, કારણ કે આજુબાજુ ઘાસ અને ગંદકી અને મચ્છર હોય એટલે ઢોર છે સ્વાભાવિક રોડ ઉપર આવી જાય। બીજું, નગરપાલિકા દ્વારા સમયાંતરે ઢોરને હાંકી કાઢી બીજી જગ્યાએ મૂકવામાં આવે છે પણ પાછા આવી જાય છે અને આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, કારણ કે આ ઢોરને રાખવા માટે પાંજરાપોળ કે કોઈ સંમત થતું નથી અને મોટાભાગના ઢોર જો માલિકીના આપણી પાસે ઢોર ડબ્બાની તો કોઈ સુવિધા નથી, એટલે થોડોક પ્રોબ્લેમ રહે છે અને નગરપાલિકા સમયાંતરે આ કાર્યવાહી કરે જ છે। પણ મેં કીધું એમ અને ઢોર છે એને આપણે મૂકીને પાછા આવી જાય, જો પાંજરાપોળની બધી સહભાગી સંસ્થાઓમાં મદદરૂપ થાય તો અમને પણ અનુકૂળતા આવે, લોકોને પણ સુખી। અને પણ એ લોકો શું માગે કે અમુક ઢોર દીઠ અમુક રૂચક રકમ જમા કરાવવાનું કહે, તો એ અમારી માટે શક્ય ન હોવાથી આ પ્રશ્ન થાય છે। છતાં પણ અમે આ બાબતે વારંવાર એક ડ્રાઈવ જેવું કરીએ છીએ અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। સાહેબ, અગાઉ પણ આને લઈ અકસ્માત થયેલ છે, લોકોના જીવ પણ ગયેલા છે, આવી ઘટનાઓ બનેલી છે, તો તાત્કાલિક ધોરણે શું કામગીરી કરવી પડશે? ના, એટલે અકસ્માત થયો હશે તો કે મારા ધ્યાને બહુ બાબત નથી, પણ એ ઢોર હટાવવા સિવાય અમારી શું થઈ શકવાનું? કારણ કે આ બધા સિટીઓમાં પ્રશ્ન, આપણે ભાવનગર જુઓ, અમદાવાદ જુઓ, દરેક ખુલ્લ જાહેર રોડ ઉપર આ પ્રશ્ન છે, પણ મેઇન પ્રશ્ન એ છે કે જીવદયાવાળા કે પાંજરાપોળવાળા NGO સંસ્થા જો મદદરૂપ થાય ને તો આ પ્રશ્નનું નિરાકરણ વધુ સરળતાથી થઈ શકે। કારણ કે નગરપાલિકા તમે જુઓ છો ઘણી બધી મર્યાદાઓ હોય છે અને એને લીધે આ કાયમી ઉકેલ આવી શકતો નથી, એટલે અમે પ્રયત્નશીલ છીએ જ તે, પણ મારી આ તમને બધાને અપીલ છે કે જો આ સેવાભાવી સંસ્થા જો કંઈ ઢોરવાળો કે આ ઢોર એક્સેપ્ટ કરવાનું સ્વીકારે વિના મૂલ્યે તો અમે એ બાબતમાં જ્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી દઈએ તો અને ત્યાં એક જગ્યાએ સચવાય આ પ્રશ્ન સોલ્વ થાય। શું નામ તમારું? રોહિતભાઈ કળથિયા। રોહિતભાઈ, પાળિયાદ રોડ વિસ્તાર જે છે ત્યાં અત્યારે રોડ ઉપર આખલા અને ગાયો બેસેલી હોય છે, ત્યારે તમે વાહન લઈને આવો તો કેવી હેરાનગતિ થાય છે? બહુ હેરાનગતિ થાય છે, અહીંયા અકસ્માતો બહુ થાય છે અને નહીં પાડે। તમારો પરિચય? મારું નામ પ્રવીણભાઈ ભીમજીભાઈ પટેલ છે। પ્રવીણભાઈ, પાળિયાદ રોડ આ મુખ્ય રોડ કહેવાય છે, ત્યાં અત્યારે આખલા અને ગાયો ત્યાં રોડ પર બેસેલી હોય છે, ત્યારે વાહન ચાલકોને કેવી તકલીફ પડે છે? અત્યારે તો ચોમાસા દરમિયાન તો બહુ તકલીફ પડે છે, અવારનવાર અકસ્માતો પણ ભૂતકાળમાં બન્યા છે અને બનવાના ચાન્સીસ પણ વધારે છે। આનું તંત્ર દ્વારા ઝડપથી જો નિરાકરણ કરવામાં આવે તો પબ્લિકને ખૂબ રાહત થઈ શકે એવું છે। તમારું નામ? અતુલભાઈ પટેલ। અતુલભાઈ, બોટાદના જે મુખ્ય માર્ગો છે ત્યાં હાલ અત્યારે ગાયો અને આખલા બેસેલા છે, તો વાહન ચાલકોને વાહન ચલાવવામાં કેવી તકલીફ પડે છે? વાહન ચલાવવા અમારી માટે, વાહન ચાલકોને અમારી માટે એવી તકલીફ છે કે એની બહુ કોઈ સીમા નથી, એવી તકલીફ પડે છે અને આ જનાવર માટે તગડવા માટે કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી નથી અને તાત્કાલિક તગડવામાં આવે એવી અમે મૌખિક પણ રજૂઆત ઘણી વખત કરેલી છે આમ જનતાએ, પણ આ નગરપાલિકા કોઈ આનું કોઈ ધ્યાન આપતી નથી। આ પહેલાં ગયા વર્ષે પણ આખલાના હિસાબે
અમુક લોકોના જીવ પણ ગયેલા છે અને અકસ્માત પણ સર્જાયેલા છે.